સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા કરી યુવતી ઉપર દુષ્કર્મ કરનાર જીમ સંચાલકની પોલીસ દ્વારા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ વિસ્તારમાં સાનિધ્ય ટાઉનશીપમાં રહેતો સાગર અરુણભાઈ મકવાણા આજવા રોડ વિસ્તારમાં એમડી ફિટનેસ જીમનો સંચાલક છે। સાગર મકવાણા એક સપ્તાહ અગાઉ વાડીની 27 વર્ષની યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ થકી પરિચયમાં આવ્યો હતો। ઓળખ થયા બાદ યુવતીને વિશ્વાસમાં લઈ સાગરે તેના મોબાઈલ ફોન નંબર મેળવી લીધો હતો। બોડી બિલ્ડર સાગરે વાતચીત કરવા માટે યુવતીને ગઈકાલે સાંજે હરણી તળાવ પાસે બોલાવી હતી। યુવતી ત્યાં ગયા બાદ સાગર વાતચીત કરવાના બહાને તેને એક્ટિવા ઉપર બેસાડીને ગોલ્ડન ચોકડી લઈ ગયો હતો। જે બાદ સાગર અને યુવતી શ્રદ્ધા હોટલના રૂમ નંબર 202માં ગયા હતા। રૂમની અંદર સાગરે યુવતીને ચપ્પુ બતાવી ધમકાવી હતી। જે બાદ યુવતીને મારી નાખવાનો ડર બતાવી 2 વખત દુષ્કર્મ કર્યું હતું। આ ગુના બાદ સાગર ફરાર થઈ ગયો હતો। આ પ્રકરણમાં સાગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે યુવતીએ પોલીસનો સંપર્ક કર્યો હતો। હરણી પોલીસે પીડિતાની ફરિયાદના આધારે મોડી રાત્રે 2 વાગે સાગર મકવાણા સામે ગુનો દાખલ કર્યો હતો। આ ગુનામાં પોલીસે સાગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 4/6ના રોજ એક મહિલા બેને પોતાની ફરિયાદ આપેલી છે કે સાગર મકવાણા નામના વ્યક્તિ સાથે પોતાના ઇન્સ્ટા દ્વારા પરિચયમાં આવેલા અને 4 તારીખે 4 વાગ્યાની આસપાસ એ હરણી તળાવે મળે છે અને પછી વડોદરાના કોઈ એક ગેસ્ટ હાઉસમાં જાય છે। બેનનો આરોપ એવો છે કે ત્યાં આરોપી જે સાગર મકવાણા છે ત્યાં ચપ્પુ બતાવીને પોતાની સાથે ખરાબ કૃત્ય કર્યું છે। આ મુજબની ફરિયાદ 4 તારીખે દાખલ કરવામાં આવી છે અને ગઈકાલે સાંજે સાગર મકવાણા આરોપી છે એની ધરપકડ કરવામાં આવી છે। સંપર્કમાં કેવી રીતે મળ્યા? ઇન્સ્ટા દ્વારા પોતે એકબીજાના પરિચયમાં આવેલું એવું ફરિયાદી પોતાની ફરિયાદમાં જણાવે છે। કેટલા સમયથી સંપર્કમાં હતા? હવે ખાસ તો જે ફરિયાદમાં લખી છે વિગત મુજબ 1 વીકથી એકબીજાના પરિચયમાં હતા એવું જણાવે છે। આપણે જે તપાસ કરી છે એમાં શું શું બહાર આવ્યું છે? કોઈ કબજે કર્યું હશે, કંઈ ચપ્પુ કે ચપ્પુ કબજે કરવાનું બાકી છે અને તેના માટે આરોપી છે તો એને રિમાન્ડની પ્રોસિજર કરવામાં આવશે, નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે। બંને પરિણીત છે? આરોપી પરિણીત છે। બેન વિશે હું તમને વિશેષ ખાસ નહીં જણાવું। વાત એવી સામે કે હોટલમાં ગયા પછી એને નીચે ઉતરીને ડાયરેક્ટ પોલીસ ફરિયાદ કરી। હોટલના સીસીટીવી ફૂટેજ કંઈ ડોક્યુમેન્ટ એ તપાસના કામે જે ચાલે છે તેમાં કબજે કરવામાં આવે છે અને એ તપાસ હાલશે। કઈ હોટલમાં ગયા? ના, હોટલનું નામ નહીં આપો। ગાડી કબજે નથી કરી? ગાડી કબજે કરવાની જે તપાસના કામે જે વિગત ખુલે એ બાકી છે। આજે આરોપીને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે। આરોપીને પોતાનું એમડી ફિટનેસ નામનું જીમ છે બાપોદ પોલીસ સ્ટેશનમાં। જી પાડન? ના, એવું તો હાલ કોઈ વિગત ધ્યાન નથી આવી। પોતાને જીમ છે અને પોતે તે જીમ ટ્રેનર તરીકેનું કામ કરે છે। સુરતમાં પણ ફરિયાદ નોંધાઈ છે તેના વિશે પર તપાસ દરમિયાન માહિતી લેવાની બાકી છે। આ વિશે તો આપને જણાવીશું।